નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. ગુજરાતી માધ્યમના ધોરણ 10ના નબળા પરિણામ પરત્વે મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા. પ્રાથમિક શિક્ષણમાં સુધારાની જરૂરિયાત જણાવી શિક્ષકોને પૂરતો સમય ફાળવવા કરી તાકીદ. નબળી શાળાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરવા ડીઈઓને આપી સૂચના. ઉજાલા ગુજરાત યોજનાનો મુખ્યમંત્રી આવતીકાલે વડોદરાથી કરાવશે પ્રારંભ. પ્રથમ તબક્કામાં 1 કરોડ બલ્બનું કરાશે વિતરણ. વીજ કંપનીઓના 550 સબ ડિવિઝનલ કેન્દ્રો પર વીજ બિલ દીઠ 300 રૂપિયા પ્રતિના બલ્બ માત્ર 85 રૂપિયા પેટે 10 બલ્બ મળશે. અમદાવાદ સ્થિત કોચરબ આશ્રમનો આજે 101મો સ્થાપના દિવસ. મહાત્મા ગાંધીએ જ્યાં પ્રથમ 2 વર્ષ ગાળ્યા એ આશ્રમ હજી પણ છે સ્વચ્છતાનું આદર્શ ઉદાહરણ. ગાંધીજી અને અંતેવાસીઓનું જીવન માણવું હોય તો ટૂંકા સમય માટે આપ પણ રહી શકો છો આશ્રમમાં. મૂડીગત સામાનના નિર્માણમાં વધારો કરવાના હેતુ સાથે કેબિનેટે પ્રથમવાર રાષ્ટ્રીય મૂડીગત સામાન નીતિને આપી મંજૂરી. રેલવેની માળખાગત યોજનાઓને પણ લીલી ઝંડી. ગુજરાતમાં સુરેન્દ્રનગર અને રાજકોટ રેલવે લાઇનનો ડબલિંગ પ્રોજેક્ટમાં સમાવેશ. ચીનની મુલાકાત દરમિયાન ગ્વાંગઝુના ગવર્નર ઝુ ઝિયોડાન સાથે બેઠક યોજતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. ભારત ચીન વ્યાપાર ફોરમને સંબોધતા ચીનના ઉદ્યોગકારોને મેક ઇન ઇન્ડિયામાં રોકાણ કરવા આપ્યું ઈજન. ભારતમાં આફ્રિકન દેશોના નાગરિકોની સુરક્ષાની ખાતરી આપતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ. વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંહ દિલ્હી સ્થિત આફ્રિકન દેશોના દૂતાવાસ અને આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે રહેશે સંપર્કમાં. દિલ્હીમાં આફ્રિકી વિદ્યાર્થીના મોતને વખોડી કાઢતું વિદેશ મંત્રાલય. સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં 1 દિવસીય શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગના ગુણોત્સવ સહિતના કાર્યક્રમો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ધોરણ 10ના ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓના ગુજરાતી ભાષાના નબળા પરિણામ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કાર્યશાળામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષકો અને આચાર્યોથી માંડીને સૌ કોઈ સંપૂર્ણ લગનથી વ્યક્તિગત રસ લઈને શાળાનું શિક્ષણ કાર્ય ગુણવત્તાસભર બનાવવાનો પ્રયત્ન કરે તો શાળાનો ગ્રેડ ચોક્કસ સુધરે. આનંદીબેને રાજ્યના દરેક સ્માર્ટ વિલેજમાં સ્માર્ટ સ્કૂલના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી. તેમજ કલેક્ટર ડીડીઓ સાથે સંકલન દ્વારા જિલ્લા કે ગામની શાળા દત્તક લઈને સુધારવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યશાળામાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 16 શૈક્ષણિક ચેનલની મંજૂરી આપી છે, જેના થકી જ્ઞાન યજ્ઞ આગળ વધારવો પડશે. કન્યા શિક્ષા યાત્રાના માધ્યમથી આપણે એવી ગામ સુધી પહોંચ્યા છીએ કે જ્યાં ગામના રહીશોને પણ હવે એમ લાગે છે કે આપણે પ્રાથમિક શાળાનું શિક્ષણ વધારે મજબૂત બનાવવું જોઈએ, તો પછી એના ઉપર ઇમારત ચડાવી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજનાનો અમલ ગુજરાતમાં આવતીકાલથી શરૂ થશે. ઉજાલા ગુજરાત યોજનાનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વડોદરા ખાતેથી શુભારંભ કરાવશે. આ યોજના અંતર્ગત દરેક વીજ બિલ હેઠળ 300 રૂપિયા પ્રતિના બલ્બ માત્ર 85 રૂપિયા પેટે 10 એલઈડી બલ્બ રાહત દરે આપવામાં આવશે. રાજ્યના 1.21 કરોડ વીજ ગ્રાહકોને 12 કરોડ એલઈડી વિતરિત કરવાની યોજના હેઠળ પ્રથમ તબક્કામાં આવતીકાલથી 1 કરોડ બલ્બ વિતરણ માટે ઉપલબ્ધ કરાવાશે, જે સંબંધિત ઇલેક્ટ્રિક સબ ડિવિઝનની કચેરી ઉપરથી ઉપલબ્ધ થશે. ગુજરાત સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓના આ પ્રકારના 550 કેન્દ્રો છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાનો હેતુ પ્રજા પરથી વીજ ખર્ચનો બોજો અને વીજ વપરાશ ઘટાડવાનો છે. વીજ બચતનું મહત્વ વીજ ઉત્પાદન જેટલું જ હોવાથી આ ઝુંબેશ દેશ માટે મહત્વની છે. એક બલ્બની કિંમત છે. એ બલ્બ રાજ્ય સરકાર દ્વારા ઉજાલા યોજના નીચે 80 થી 85 રૂપિયામાં અમે આપવાના છે. કોઈ ગરીબ માણસનું કુટુંબ હોય તો ગરીબ માણસના કુટુંબને એકી સાથે 10 બલ્બ જોતા હોય ને 800 રૂપિયાના ખીચામાં ન હોય તો એને માસિક 15 રૂપિયાના હપ્તાથી 5 મહિનાના હપ્તે દર બિલની અંદર 15 રૂપિયાનો હપ્તો કપાશે. એ રીતે એમને એ રીતે પણ એલોટ કરવામાં આવશે. એલઈડી બલ્બ વિતરણની વ્યક્તિગત યોજનાની સાથે સાથે નગરપાલિકાઓ પણ એલઈડી લાઇટથી ઝળહળે તે માટે સરકારનો પ્રોજેક્ટ છે.
ઉર્જા બચાવો અંતર્ગત મહાનગરપાલિકા જામનગરે જનભાગીદારીના સહયોગથી શહેરી માર્ગોને એલઈડી લાઇટથી ઝળહળા કર્યા એ પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ પણ પ્રશંસા કરી અને ગુજરાતની બાકીની મહાનગરપાલિકાઓને પણ તેને અનુસરવા અનુરોધ કર્યો. મહાનગરપાલિકા જામનગરે શહેરની 25,000 જેટલી સ્ટ્રીટ લાઇટને સોડિયમને બદલે એલઈડીમાં તબદીલ કરી વાર્ષિક બિલ £4.25 કરોડમાંથી ₹1.5 કરોડ પર પહોંચાડ્યું હતું. આ પ્રયોગથી વાર્ષિક 5,000 ટન કોલસાની પણ બચત થશે. વર્ષે 4,000 ટન જેટલા કોલસો ઓછો વપરાશ થશે, જેના કારણે પેરિસ કન્વેન્શન પ્રમાણે જે ભારત જેવા વિકાસશીલ દેશે જે જીડીપી 2005ના લેવલથી જે ટાર્ગેટ્સ નક્કી કર્યા છે કાર્બન એમિશન ઘટાડવા માટેના, એમાં જો આ પ્રકારે દરેક શહેર કરે તો એ બહુ મહત્વનું કદમ બની રહેશે. અને કારણ કે આપણે નાગરિકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા તો પૂરી પાડવાની જ છે, પણ એને કાર્યક્ષમ બનાવીએ અને અદ્યતન બનાવીએ તો એ વીજળીનો જે વપરાશ છે એ આપણે લગભગ 40% જેટલું લાવી શકીએ અને 60% બચત કરી શકીએ, તો એનાથી પર્યાવરણને પણ ખૂબ મોટો ફાયદો થશે. આ પ્રોજેક્ટમાં સંખ્યાની દ્રષ્ટિએ દેશભરમાં ભુવનેશ્વર બાદ દ્વિતીય નંબરે જામનગર આવે છે અને જનભાગીદારીથી એલઈડી લાઇટ ફિટિંગમાં પ્રથમ નંબરનું શહેર બનતા શહેરીજનો પણ ગર્વ અનુભવે છે. આવા ઉમદા કાર્યને અમે બિરદાવી છીએ અને આવા જ કાર્ય છે એ મહાનગરપાલિકા કરે જેથી પ્રજાના વિકાસમાં ઘણો ફાયદો થાય. જામનગર મહાનગરપાલિકાએ શહેરના માર્ગો પરની સોડિયમ લાઇટ્સને એલઈડીમાં જનભાગીદારીથી રૂપાંતરિત કરી આ પ્રોજેક્ટની માહિતી મહાપાલિકા કમિશનર હર્ષદ પટેલે તાજેતરની મુલાકાતમાં પ્રધાનમંત્રીને રૂબરૂ આપતા તેઓએ પ્રશંસા વ્યક્ત કરી હતી. જામનગર મહાપાલિકા ઓનલાઈન મોનિટરિંગથી સેટેલાઇટ મોનિટરિંગ દ્વારા ત્વરિત ફરિયાદનો નિકાલ કરશે અને વીજ ચોરી અટકાવી શકાશે. અતિ આધુનિક ટેકનોલોજીથી શહેર જણાહણા થતા જામ સાહેબનું આ નગર રોમાંચિત છે. જામનગરથી જગત રાવલ સાથે બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. મહાત્મા કે ગાંધી બાપુ બન્યા પહેલા મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા ત્યારે ગુજરાતમાં અમદાવાદના લોકોના આગ્રહથી કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. 25મી મે 1915માં સ્થપાયેલા આ આશ્રમમાં ગાંધીજીએ 2 વર્ષ વિતાવ્યા હતા અને દેશની આઝાદીની ચળવળ માટે દેશ વિદેશના માનવતા પ્રેમીઓને મળ્યા હતા. ગાંધીજી સ્વચ્છતાના કેટલા આગ્રહી હતા તેનું પ્રતિબિંબ અમદાવાદના કોચરબ આશ્રમમાં જોવા મળે છે, જ્યાં મેન ઓફ ધ મિલેનિયમે અમદાવાદમાં પ્રારંભિક 2 વર્ષ વિતાવ્યા. એ આશ્રમની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. જોકે આશ્રમનો પ્રચાર જોઈએ તેવો થયો નથી. સરકાર અને સંચાલકો દ્વારા આ કોચરબ આશ્રમનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવે તો દેશ વિદેશના પર્યટકોને ગાંધીજીનો આ પ્રથમ આશ્રમ આકર્ષી શકશે તેવી લાગણી પ્રવર્તી રહી છે. અને અમે આશ્રમવાસીઓ દર 12મી માર્ચે સાબરમતી આશ્રમથી કોચરબ આશ્રમ સુધીની પદયાત્રા કરીએ છીએ. આજે આશ્રમમાં કોચરબ આશ્રમમાં જૂજ લોકો આવે છે, કારણ કે મુખ્ય આશ્રમ સાબરમતી આશ્રમ બની ગયો છે અને વિશ્વના લોકો સાબરમતી આશ્રમની મુલાકાત લે છે. એટલે સરકારે કે આશ્રમના આયોજકો એવું કંઈ વ્યવસ્થા કરવી જોઈએ કે કોચરબ આશ્રમમાં પણ ટુરિસ્ટો આવી શકે, એવું કંઈ આયોજન થાય તો વિશ્વના લોકોને ખ્યાલ આવે કે અમદાવાદમાં ગાંધીજીએ 2 આશ્રમની સ્થાપના કરી હતી. કોચરબ આશ્રમ બાદ ગાંધીજીએ જુલાઈ 1917માં કાયમ માટે નવા બનાવેલા સાબરમતી આશ્રમમાં રહીને સ્વરાજ પ્રાપ્તિ માટે દાંડી કૂચ કરી હતી. આજે આ આશ્રમમાં આવેલા ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજ અને ચિત્ર પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે, એમ હૃદયકુંજના સંયોજક પ્રતિમાબેન વોરાએ જણાવ્યું હતું. અહીંયા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે, ગાંધીજી વિશે જાણે અને હૃદયકુંજની મુલાકાત લે છે. પવિત્ર જગ્યા છે, એક બહુ જ મહત્વની જગ્યા ભારતીય ઇતિહાસમાં. ગાંધીજીના આશ્રમ અને તેમણે ચલાવેલી આઝાદીની ચળવળનું પ્રદર્શન નિહાળીને ખરા અર્થમાં ગાંધીજીને ઓળખ્યા હોવાનું મુલાકાતીઓએ જણાવ્યું હતું. હું અહીંયા આવ્યો, મને બહુ આશ્ચર્ય થયો જ્યારે મેં ગાંધીજીના પત્ર ને ત્યાં સત્યાગ્રહનું જે બનાવ્યું છે એ મને બહુ જ ગમ્યું. ગાંધીજી અને તેમના અંતેવાસીઓ કેવું જીવન જીવતા હતા એ જાણવું હોય તો કોચરબ આશ્રમ ખાતે તમે ટૂંકા સમય માટે રહી પણ શકો તેવી વ્યવસ્થા આશ્રમ દ્વારા કરવામાં આવી છે.
દૂરદર્શન માટે અમદાવાદથી જયસુખ સિયાણીનો રિપોર્ટ. વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. सुनो सुनो किसान भाइयों सुनो सुनो ओ सुनो सुनो किसान भाइयों सुनो 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 किसान भाइयों ध्यान लगाकर बात सुनो. नीम कोटेड यूरिया आया, खेती में नई क्रांति लाया. इससे यूरिया की क्षमता और बढ़े, नाइट्रोजन जमीन को बेहतर मिले, नीम के गुणों से कीटाणु मरे, पानी को दूषित ना करे. तो भाइयों नीम कोटेड यूरिया से हो मेहनत सफल, बेहतर हो खेत पानी और फसल. कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. દૂરદર્શન સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નેશનલ કેપિટલ ગુડ્સ પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં 6 નવી આઈઆઈટી નિર્માણ કરવાના નિર્ણયને પણ મંજૂરી આપી હતી. આ ઉપરાંત રેલવેના 5 મહત્વના ડબલિંગ તથા ટ્રિપલિંગના પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી હતી. 10,000 કરોડના મૂડીરોકાણમાં ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ મધ્યપ્રદેશમાં રેલવેના ડબલિંગ તથા ટ્રિપલિંગ પ્રોજેક્ટનું કામ રેલવે દ્વારા હાથ ધરવામાં આવશે. તેમાં ગુજરાતમાં સુરેન્દ્રનગર અને રાજકોટને ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાશે, જેનો લાભ ઓખા, નલિયા, પોરબંદર, નવલખી તથા વેરાવળ માટે મહત્વનો બની રહેશે. આ પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચીન યાત્રા દરમિયાન ગ્વાંગઝુના ગવર્નર ઝુ ઝિયોડાન સાથે મુલાકાત યોજી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુખર્જીએ ભારત ચીન વ્યાપાર ફોરમને સંબોધિત કરતા ચીનના ઉદ્યોગકારોને મેક ઇન ઇન્ડિયામાં રોકાણ કરવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આમ કરવાથી રોકાણકારોને ઘણો જ ફાયદો થશે. તેમણે ઉમેર્યું હતું કે ચીન સાથેના સંબંધોમાં સહકાર વધે તેવા પ્રયત્નો ભારત તરફથી સતત થયા કરે છે. ભારત ચીન વચ્ચેના વેપારનું ટર્નઓવર વર્ષ 2000માં $2.9 બિલિયન હતું, જે 2016માં વધીને $71 બિલિયન સુધી પહોંચ્યું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે સરકાર આફ્રિકન દેશોને એ બાબતની હૈયાધારણ આપે છે કે ભારતમાં વસતા આફ્રિકાના લોકોની સુરક્ષા માટે ભારત સરકાર પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રીએ આ સંદર્ભે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંઘને દિલ્હી સ્થિત આફ્રિકન દેશોના દૂતાવાસના પ્રમુખ સાથે મુલાકાત કરવા જણાવ્યું છે. જનરલ વી.કે. સિંઘ દૂતાવાસના પ્રમુખોને મળીને આફ્રિકન દેશોના લોકોની સુરક્ષા બાબતે તેમને નચિંત કરશે. સાથે જ જનરલ વી.કે. સિંહ મહાનગરોમાં આફ્રિકન વિદ્યાર્થીઓને મળીને તેમને સુરક્ષા અંગે ખાતરી આપશે. વિદેશ મંત્રીએ રાજ્ય સરકારોને આગ્રહ કર્યો છે કે આ બેઠકમાં પોતાના પોલીસ અધિકારીઓને પણ સામેલ થવા માટે મોકલે. દરમિયાન દિલ્હીમાં આફ્રિકન વિદ્યાર્થીના મોતની વિદેશ મંત્રાલયે નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિદ્યાર્થીના મોતમાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ દોષિતોને સજા કરવામાં આવશે. પાલનપુર માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના વડપણ હેઠળ પાલનપુર, વડગામ અને ડીસા તાલુકાનો કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવાના મંજૂરી પત્રો તેમજ ચેક એનાયત કરાયા હતા. આ પ્રસંગે હરિભાઈએ જણાવ્યું હતું કે સરકારની કૃષિ મહોત્સવ રૂપી પહેલથી રાજ્યના ખેડૂતોની આવક વધી છે અને ખેડૂતો જૂની પદ્ધતિ છોડી આધુનિક ખેત પદ્ધતિ તરફ વળ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે બનાસકાંઠા જિલ્લો ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવવામાં સમગ્ર દેશમાં પ્રથમ છે. કચ્છનું માધાપર એશિયાનું સૌથી શ્રીમંત ગામ મનાય છે અને આશ્ચર્ય સાથે આનંદની વાત એ છે કે ગુજરાતના કચ્છમાં આવેલા આ ગામમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બેંક પોતાની શાખા ખોલવા માટે આતુર રહે છે. ભુજની સાવ નજીક આવેલા માધાપરમાં આશરે 10,000 ઘર છે અને અહીંની બેંક પાસે આશરે 3500 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે. માધાપરમાં દેશની લગભગ બધી જ બેંકોની શાખા છે અને ગામમાં દર વર્ષે બેંકની નવી શાખા ખુલે છે. માધાપરમાં બેંકોની શાખા હોવાનું કારણ એ છે કે અહીંના આશરે 3,000 લોકો બ્રિટનમાં રહે છે, તો કેટલાક કેન્યા, યુગાન્ડા અને ઓસ્ટ્રેલિયામાં સેટલ થયેલા છે અને તેઓ પોતાની બચત માદરે વતન મોકલે છે. તેથી વધુ રકમ પોતાની તરફ ખેંચવા બેંકો વચ્ચે સ્પર્ધા જામે છે. આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.